હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો આજે મારે વિશ્વા બ્યુટી હેર સલૂનમાં શૂટ છે એન્ડ વિશ્વા દીદીએ કીધું હતું કે હું તને 5 વાગે ફ્રી કરી દઈશ, બટ 1 વાગે હું ત્યાં પહોંચું તો મેં જમી લીધું છે, નાહી લીધું છે, ફ્રેશ થઈ ગઈ છું. તો વિશ્વા બ્યુટી સલૂને જઈ તો ફાઇનલી હું વિશ્વા બ્યુટી સલૂનમાં પહોંચી ગઈ છું એન્ડ વિશ્વા દીદીને થોડીક ટ્રાન્સલેટવાળી રીલ્સ જોઈએ છે, તો આપણે એ રીલ્સ ચાલુ કરીએ અને પછી તમને હું મારો મેકઅપ લુક બતાવું. ફાઇનલી વિશ્વા દીદીએ મેકઅપ સ્ટાર્ટ કરી દીધો છે એન્ડ મસ્ત ક્યુટ હેર રિંગ પહેરાવી દીધી છે એન્ડ આજનો લેંગો પણ એટલો મસ્ત પ્રીટી કલર છે, પિંક. તો વિશ્વા દીદી મેકઅપ ચાલુ કરી દેશે હમણાં. મેકઅપ થઈ ગયો છે, એટલો મસ્ત મેકઅપ કર્યો છે વિશ્વા દીદીએ અને એની સ્પીડ એટલે વાત જ ન પૂછો. એન્ડ શૂટ કરવા જઈએ અને શૂટનું લોકેશન છે સી. તમારું શૂટ કમ્પ્લીટ થઈ ગયું, થોડું આઉટડોર લીધું, થોડું ઇન્ડોર લીધું એન્ડ હવે હું ફ્રી થઈ ગઈ છું. મેકઅપ રિમૂવ કરવાનો ટાઈમ આવી ગયો છે. મારા ઓર્નામેન્ટ્સ તો નીકળી ગયા છે પણ મારા વાળ ઝાડુ જેવા થઈ ગયા છે, જોઈ શકો છો તમે. મળે પિન મળે છે હે વિશા દીદી? પિન મળે છે? હા, નીકળી ગઈ. એવું છે, જોઈ શકો છો. હવે મેકઅપ રિમૂવ કરવાની છે, લાસ્ટ હતી ને બેક કોમેન્ટ નીકાળવાનો. જોઈ લો. તો શૂટ પતી ગયું છે એન્ડ મારા બીજા શૂટનું હવે કેન્સલ થઈ કે હોય કંઈ આઈડિયા નથી, બટ અમે નીકળી ગયા છીએ શૂટ કમ્પ્લીટ કરીને. તો ચાલો હવે આગળનું શૂટ છે કે નહીં એ હું તમને કહું. રસ્તામાં મને એમ લાગ્યું કે મેં સવારનું ખાલી ચા ને ગાંઠિયા ખાઈને નીકળી હતી શૂટ માટે, એટલે મને ભૂખ લાગી છે એન્ડ હું આવી ગઈ છું પાણીપુરી ખાવા હરિદર્શનની. બહુ મસ્ત પાણીપુરી છે એટલે મને એમ થયું ચાલો પાણીપુરી ખાઈ લઈએ. તો જોઈ શકો છો તમે, આપણે પાણીપુરી ખાવા મળીએ. તમારે પણ ખાવી હોય, બહુ મસ્ત પાણીપુરી બનાવે છે. ગઈ છું એન્ડ હવે હું માર્કેટે જાઉં છું. હું ને ડેની ટેલરે નહીં શ્રીજી લેસે પહોંચી ગયા છે એન્ડ ડેની બેનને કંઈક એની મટીરિયલ્સ લેવાનું છે. શું લેવાનું છે? મોતી. ऐसे छोटे छोटे उसको मोती लेने हैं. सेम अच्छा છે. अच्छा. हेलो भाभी. આ એકચ્યુઅલી છે ને રે છે અમારાથી દૂર, રે છે એ ગામડે, બટ 2 દિવસ માટે એ આવી છે. ઓર આવી છે ને તો મને સાથે ને સાથે રખડાવશે ક્યાંક ને ક્યાંક. તો ફિલહાલ ડેનીને ભૂખ લાગી હતી તો એ અમને લઈને આવી છે લોચા, ખમણ, હાઉલ. તો ફાઇનલી લોચો આવી ગયો છે. મેં કોઈ દી અત્યાર સુધીમાં મેં લોચો ટ્રાય નથી કર્યો, સાચું કહું તો જોઈ લ્યો તમે. ડેની ખાય છે બટ હું ખાલી ટેસ્ટ કરીશ કે સ્વાદમાં કેવો હોય. એ પાછી ઊંધી ચમચી પકડી જુઓ. તો ફાઇનલી તો મેં પહોંચી ગઈ છીએ એન્ડ વૈષ્ણવે ખાય છે લોચો. થોડુંક અમારા રૂમ ઉપર ફોકસ કરતા નહીં, કાંઈક અસ્ત વ્યસ્ત જોઈ છે, ટાઈમ નથી મળતો સાફ કરવાનો. રૂમ રાખીને રહેતા હોય તો તમને ખબર જ છે કે કેટલો અસ્ત વ્યસ્ત હોય રૂમ. તો ચાલો, બાય, ગુડ નાઇટ, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કાલે મળીએ.